આજે રાજકોટ શહેરમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી ચાલી હતી। રાજકોટના મુખ્ય માર્ગો પર હજારોની સંખ્યામાં લોકો અને ચારે બાજુ જય ભીમનો જયઘોષ સંભળાઈ રહ્યો હતો। પરંતુ આ ઉત્સાહ અને ભીડની વચ્ચે આજે રાજકોટવાસીઓએ એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે। જ્યારે હજારો લોકોની રેલી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક એમ્બ્યુલન્સ ગંભીર દર્દીને લઈને ત્યાં આવી પહોંચી હતી। સામાન્ય રીતે આવી ભીડમાં રસ્તો મળવો મુશ્કેલ હોય છે, પરંતુ બાબા સાહેબના શિસ્તબદ્ધ અનુયાયીઓએ તરત જ શિસ્ત બતાવી સૂત્રોચ્ચાર બાજુ પર રાખી એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર જેવો રસ્તો કરી આપ્યો હતો। હજારો લોકોએ ક્ષણભરમાં ખસી જઈને એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપી અને દર્દીનો જીવ બચાવવા માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બાબા સાહેબે શીખવેલા માનવતા અને ભાઈચારાના પાઠને આજે રાજકોટની જનતાએ સાર્થક કરી બતાવ્યો છે।